આગામી ઉત્તરાયણના તહેવારને લઈને ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ પકડવા રોડ પર દોડતા હોય છે, તેમજ રોડ ઉપર ઊભા રહીને પણ પતંગ ચગાવતા હોય છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે। જેના પગલે જો કોઈ રોડ ઉપર પતંગ ચગાવશે અથવા રોડ ઉપર દોડીને પતંગ પકડશે તો પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આ જાહેરનામું 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે। ગઈકાલે બપોરે કેટલાક કિન્નરો એક મહિલાને લઈને વેજલપુર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે નગમા બાનુ નામની મહિલા 2 દિવસ પહેલાં પોતાના ઘરે હતી ત્યારે ઉસ્માનપુરામાં રહેતો સંજય વ્યાસ 2 શખ્સોને લઈને આવ્યો હતો અને નગમા બાનુ સાથે શારીરિક અડપલા કર્યા હતા। જોકે પોલીસને તેમની રજૂઆતમાં કોઈ તથ્ય ન લાગતા ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી કિન્નરોએ આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને પેટ્રોલ છાંટી આપઘાત કરવાની ચીમકી આપી હતી, જેને પગલે વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી 2 કિન્નરોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી। એએમસીના ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં 3 ઉમેદવારોના માર્કમાં ફેરફાર કરી ગેરકાયદે રીતે નોકરીમાં ભરતી કરવાના કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં લાઇટ વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં પણ આરોપી હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ અન્ય ઉમેદવારોના માર્કમાં પણ સુધારો કરી નોકરી અપાવી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે કારંજ પોલીસે નોકરી મેળવનાર મહિલા ઉમેદવાર મોનલ લિંબાચિયા, ઉમેદવાર જય પટેલ અને જયના પિતા અશોકભાઈ પટેલની ધરપકડ કરી હતી।